ધામ આવનારા તમામ ભક્તો માટે રોજ નવરાત્રી ને રોજ દિવાળી, તો રોજ દિવાળી ને રોજ નોરતા, તો એટલે કોઈ નિવેદ ના થયું હોય તો તે યાત્રા ના થતા આડા દિવસે કરી દેવાય. જો ભાવથી કરો ને તો નોરતામાં એવું નહીં કે નોરતાનું વિશેષ મહત્વ હોય છે, પણ ભાવથી કરો ને તો નોરતા તમારા માટે રોજ છે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, આ 7 દિવસ નોરતા. રવિવાર પૂનમ કહેવાય. તમારા માટે મોટી પૂનમ છે રવિવારે. શું આ 7 દિવસ હવે સમયમાં કહી દઉં: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. શું 12? એ રીતે 12 કલાકમાં ગમે તારે ગમે સમયે 24 કલાકનો સમય ગાળવા, દિવસ હોય રાત હોય, ગમે તેવું કાલ ચોગડ્યું હોય, શુભ ચોગડ્યું હોય, હરાદો ચાલતા હોય, ગમે તેવું હોય, પણ તમે તમારી ઈચ્છાથી જાર ભાવ જાગ તારે તમારી કુળદેવીનું નિવેદ કરી શકો છો ને કરી શકો. એમાં પુરુષ સ્ત્રી આવતા નથી. કદાચ પુરુષે કરી શકે, સ્ત્રીઓય કરી શકે. એટલે તમારે એવું મનમાંથી ભલે ગઈડ્યા તો પહેલાં મઢભાઈ નહોતા ચડવા દેતા. પહેલાં તો ઈયારો ભેગો મઢ હોય ને બધાનો, તો શું કરે, મઢમાં ના ચડવા દે. કુવાસન તો રાખે બહાર. બધા પુરુષોમાં અંદર નિવેદો કરે. બાપડી ભાઈઓ ખબર હોય નહીં કે ખાતામાં ચઈ માતા છે, અને આગળની પેઢી કોઈક દાદી ઉંમર લાયક હોય ને એને પૂછે, બા આપણે આ ગોખલામાં શેનો દીવો કરતા? સારું એ ખબર નહીં, લાપસી આવતા તો એટલી ખબર છે કે એ દીવો કોનો થાય એ મને નહીં ખબર. એવું કે ને, પણ બાપડીને કોઈ મઢમાં ચવા દીધી હોય તો ખબર હોય ને. એને બહાર જ રાખી, તું બહાર રહે, તું બહાર રહે, તું બહાર રહે. એટલે એને કોઈ ખબર જ ના, દીવો થતો તો એ ખબર છે. એ દીવામાં લાપસી આવતા હતા, શીરો આવતા હતા, પણ હારી એ કઈ માતાનો આવતા હતા એ મને નહીં ખબર. જેમ કે ગઈડ્યાઓ છે ને, સ્ત્રીઓને મઢમાં જ નતા ચડવા દેતા. અભડસીટ નડે. એ શું કહું, નહીં કોઈ માતાને અભડસીટ નડતી, પણ શાસ્ત્રોએ આદેશ કર્યો છે, શાસ્ત્રોએ મતલબ હુકમ કર્યો છે.